સુરેન્દ્રનગરમાં થાનગઢના રતન પર ટીમ્બાબા નાયબ કલેક્ટર એચ.ટી. બકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે। આ દરોડા દરમિયાન કોલસા કાઢવા માટેના 4 કુવાઓ સીલ કરવામાં આવ્યા હતા અને કુલ રૂપિયા 26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે ધ ગુજરાત મિનરલ પ્રોવિઝનલ ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 હેઠળ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેડ પાડી હતી અને આ રેડ દરમિયાન 4 થી 5 કુવા છે લાઈવ પકડી પાડવામાં આવેલા છે। સાથે સાથે 2 ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, એક જનરેટર, એક ડીઝલ પંપ, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટ, આમ મળીને કુલ 26,10,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને આ તમામે તમામ જે મુદ્દામાલ છે એ હાલ